હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરવાના છે ઇયર લોબિંગની. ઇયર લોબિંગ એક એવી ટ્રીટમેન્ટ છે જે આપણા કાનનું હોલ મોટું થઈ જાય છે અને કાં તો તૂટી ગયું હોય તો એને રિપેર કરીને કરવાની ટ્રીટમેન્ટ છે. એ ટ્રીટમેન્ટ થોડી ધીરજ માંગી લે તેવી છે કે તેમાં 25 દિવસ કે 1 મહિનો લાગી શકે છે. હવે કોઈ ક્લાયન્ટનું એવું હોય કે કોઈની કાનની બૂટ વધારે પડતી જાડી હોય, કોઈનો કાન તૂટેલો હોય, તો એમને એકવાર મૂકવાથી ટ્રીટમેન્ટ રિપેર નથી થતી. બરાબર, એકવાર મૂકીએ તો એમનું જે હોલ હોય છે રિપેર નહીં થઈ શકતું. તો એને 2 વાર બી મૂકવી પડે, અમુક ક્લાયન્ટને 3 વાર બી મૂકવી પડે. પણ અમુક ક્લાયન્ટ એવા હોય છે કે આપણે બધી પ્રોસેસ સમજાવી હોય છે કે તમારા આટલા દિવસે આટલું કરવાનું, આટલા દિવસે આટલું કરવાનું. તો બી જ્યારે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન જે પટ્ટી મારીએ છે એ પટ્ટી માર્યા પછી જ્યારે ઉખાડવાનું કહે ને કે આટલા દિવસે તમે ઉખાડી લેજો, તો જ્યારે ઉખાડ્યા પછી તરત જ સમથિંગ 10 થી 12 દિવસમાં ઉખાડવાની હોય છે. તો કહીએ કે ઉખાડી લેજો, તો ઉખાડ્યા પછી તરત નાશ થાય, કારણ કે એ વખતે પ્રોસેસ થતી હોય અંદર સ્કિન બનવાની. તો તરત જ ફોન આવશે કે બેન હજુ થયું જ નથી. તો આખી પ્રોસેસ તમને સમજાયેલી છે કે 20 થી 25 દિવસ થઈ જાય પછી જ તમારે અમને કોલ કરવો અને એનો ફોટો મોકલવો. તો પછી કેમ તમે સમજતા નથી? બરાબર. હવે એ છે ધીરજ માંગી લે તેવી ટ્રીટમેન્ટ છે કે થોડી તમારામાં ધીરજ જોઈએ એમાં, કે 1 મહિના કે 2 મહિના સુધી તમારે રાહ જોવી જ પડશે એમાં. બરાબર. એ ટ્રીટમેન્ટ થોડી વધારે લેન્ધી છે, એટલે કોઈને એવું નથી હોતું કે એક વારમાં થઈ જ જાય. હવે કાલે જ અમે ગયા હતા એક ગામમાં, તો 5-7 બહેનોએ ભેગા કરીને અમને બોલાવ્યા હતા. અમે ગયા, ત્યાં કરી ટ્રીટમેન્ટ. બરાબર. હવે એક બેન તો પહેલા 4-5 દિવસ પહેલા કરી તો તેમનો ફોન આવ્યો કે પટ્ટી નીકળી ગઈ. તો કઈ થશે ને? હા, નીકળવાથી કઈ થાય નહીં, પણ તમારી પાસે હોય તો તમે લગાવી શકો, કારણ કે પટ્ટી લગાવવાથી થોડી ગરમીના લીધે પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. પટ્ટી નીકળી જાય તો પ્રોસેસ થતી નથી. એટલે પછી એમને અમે ફરી લગાવી આપી. બેન સમજુ હતા એટલે સમજી ગયા, પણ અમુક ક્લાયન્ટ ડિપેન્ડ એવા હોય છે કે સમજતા જ નથી અને છોડી દે છે વચ્ચેથી. બરાબર. હા, તો અમે એટલે ક્લાયન્ટને સમજાવવું બહુ અઘરું છે. હવે અમે કદાચ તમારે કરાવી હોય તો અમે તમારા ગામમાં તમે ગ્રુપ બનાવો 7 થી 8 બહેનોનું, અમે ત્યાં આવી અને એકવાર ત્યાં મૂકી દઈશું. હા, અને એકવાર મૂકીએ તો પછી એકવાર અમે તમને ફ્રી કરી આપીએ છીએ. તો એક વારમાં તમે આવો અને એકવાર અમે તમારે ત્યાં આવીએ. જો કોઈને કરાવી હોય તો તમે અમારે ત્યાં આવી અને કરાવી શકો છો. અને તો તમે ત્યાં બોલાવો ગ્રુપ બનાવીને, તો અમે ત્યાં તમને આવીને ટ્રીટમેન્ટ કરી દઈશું. તો તમે અમને જો ટ્રીટમેન્ટ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે, તેના પર કોલ કરી અને અમને બોલાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.